જો કલેક્ટર બનવું હોય તો 5-7 વર્ષ મહેનત કરવી પડે છે, ધ્યાન રાખજો તમે. ક્લાસ 2 ઓફિસર બનવું હોય તો 6 વર્ષ 5 વર્ષ તૈયારીઓ કરવી પડે છે. ગ્રેજ્યુએશન કરવું પડે, એના પછી તૈયારીઓ કરવી પડે, ગાંધીનગરમાં રહેવું પડે, ક્લાસીસ કરવા પડે, પછી તમે પાસ થાઓ. પણ તમને બહુ મોટી વાત તમને કહું આજે કે તમારા માટે કેટલાકની ઉંમર નીકળી ગઈ હોય, કેટલાક પરીક્ષામાં પાસ ન થતા હોય. સાહેબ આ હમણાં તલાટીની પરીક્ષા બહાર પડી હતી વચ્ચે, ત્યારે 25 લાખ ફોર્મ ભરાણા. કેટલા? 25 લાખ. હમણાં કોન્સ્ટેબલની લોકરક્ષકની પીએસઆઈ ની ભરતી છે, 15 લાખ ફોર્મ ભરાણા. લેવાના કેટલા છે? તો 3000. ક્યાં 15 લાખ, ક્યાં 3000? પછી મારવાની તો સિસુટી. તલાટીમાં 25 લાખ ફોર્મ ભરાણા. તલાટીનું કામ શું? એક ગામનો સચિવ, એનાથી વધારે કાંઈ નહીં. સરપંચ કહેતો હોય એમ તલાટી કરવાનું. આ તો સરપંચો આપણા અનાવડત વાળા છે એટલે તલાટીઓ બોસ છે. તો એ નોકરીઓ કરનારા યુવાનોને પણ મારે કહેવું છે, છોડો નોકરીઓ. શું નોકરીમાં રાખ્યું ભાઈ? નોકરીમાં રાખ્યું શું છે? તમે આવો રાજનીતિ. તમે અહીંયા તાલુકા પંચાયતની ચૂંટણી જીતવી જ તમારે 4 મહિના, તમે 2 મહિના, 5 ગામ હોય છે, 5 થી 6 ગામ. આખી ગામો ગામ ફરો, તમારા વિઝિટિંગ કાર્ડ બનાવો, લોકોને કહો આધાર કાર્ડની કામગીરી મારી પાસે આવો, રેશન કાર્ડની કામગીરી મારી પાસે આવો. કોઈ પણ કામ હોય તમારે મામલતદાર, પોલીસ, પીએસઆઈ 4 લોકોને મળી આવવાનું હોય કે મારા કોઈ પણ માણસનું કામ આવશે ફટાફટ કરી દેવાનું. તમારે ટીડીઓ, મામલતદાર, તલાટી, બીજું છે શું? તો તમે ઈ ગામના હીરો બની જાઓ. 10-20 લોકોની ગામની ટીમ બનાવી નાખો, તાલુકા પંચાયત આરામથી જીતી જાઓ. તો તાલુકા પંચાયત જીત્યા પછી શું? તો કે જે ટીડીઓ છે એના તમે બોસ બની ગયા. તાલુકા પંચાયતની દર મહિને મીટિંગ મળે. દર મહિને મીટિંગ મળે એટલે તાલુકા પંચાયતની મીટિંગમાં તમે કહી શકો જેટલા તાલુકાના કરોડો રૂપિયાના કામ આવતા હોય ને એ કોણ કોન્ટ્રાક્ટરે ભર્યું છે, કેટલામાં ભર્યું છે, શું ચાલે છે, કેટલું મટીરિયલ કેવું હોવું જોઈએ, એ બધું તમારી પાસે જ્ઞાન છે. તમારી પાસે તમારી સાઇનથી જવાનું છે. એટલે ટીડીઓ હોય, ટીડીઓ તમે કહો ભાઈ મને રિપોર્ટ આપે એટલે બધું કરવું પડે. તમે વિપક્ષના નેતા હો તો ઓર થઈ જાય. તો તાલુકા પંચાયતના સભ્ય પાસે સાહેબ કેટલી બધી સત્તા છે. આ તો હવે એ તાલુકા પંચાયતનો સભ્ય છે એ 7 તલાટીઓનો બોસ બની જશે, કારણ કે 6 થી 7 ગામ આવશે. તો તાલુકા પંચાયતનો સભ્ય કેમ તલાટી કરવાનો? કારણ કે તલાટીનો બોસ ટીડીઓ છે, ટીડીઓનો બોસ તાલુકા પંચાયતનો સભ્ય છે. તો તમારી પાસે કેટલો પાવર આવ્યો? આ લોકો ભાજપ પડે શું કર્યું? એના સગા સંબંધીઓને જ પોલિટિક્સમાં રાખ્યા, બાકી તમને બધાને રાખ્યા દોડાવ્યા. કોન્સ્ટેબલ માટે તૈયારી કરો. તમે ચૂંટણી ન લડો, ચૂંટણીમાં આવો નહીં. ચૂંટણીમાં આવશો તો એને ખબર છે મારા દીકરાની જગ્યા રોકશે. તાલુકા પંચાયતનો સભ્ય તો એનો દીકરો, જિલ્લા પંચાયતનો સભ્ય તો એના ભાઈનો દીકરો, ધારાસભ્ય તો મામાનો દીકરો, સાંસદ તો મારો કાકો, બધું એને જ ભેગું કરવું. અને તમને આશ્ચર્ય થશે, એક માનો કે જેતપુર નગરપાલિકાની મેં 3.5 કરોડનું બજેટ છે. ક્યાં જાય? કરોડોનું બજેટ. એક કોન્ટ્રાક્ટર તમે લેવા જાય, ભાજપ પણ શું કરે, એક કોન્ટ્રાક્ટ પાસેથી 10 કરોડ 5 કરોડ રૂપિયા એમને લે. તો તમે તલાટીની નોકરી, આપણે ખોટું કરવું નથી, પણ લાભ તો અપાવવા છે. તો તલાટીની નોકરી કરો 20,000 રૂપિયા, 20,000 રૂપિયામાં તમે 10-15,000 તો ખર્ચો નીકળી જવાનો, 5,000 વધવાનો. સાચું કે નહીં? વર્ષે 60,000 વધે. 20 વર્ષ નોકરી કરો તો વધે શું? કાંઈ વધે? તો તમે તાલુકા પંચાયતના સભ્ય પણ એવી રીતે કોર્પોરેટર, આ નગરપાલિકાનું કેટલું બજેટ હશે? 20-25 કરોડનો. 25 કરોડના બજેટ છે વર્ષે. 5 વર્ષે કેટલા? 150-150 કરોડ. 150 કરોડના કામો એક કોર્પોરેટરના એમાંથી જાય. એમાં તમામ પ્રકારના હોર્ડિંગ્સથી માંડીને તમામ પ્રકારની અહીંયા નગરપાલિકામાં કામગીરી થાય એ કોર્પોરેટરની મંજૂરીથી થાય. એની દર મહિને સંકલનની મીટિંગ હોય, સામાન્ય સભા હોય. સામાન્ય સભામાં તમે ઉઠાવી શકો કે તમારો બાપ આ કોન્ટ્રાક્ટર નકામો છે, એટલે કોન્ટ્રાક્ટર તમારા પગે પડવા આવશે 25, 50, 100, 200 કરોડ. કોઈ પણ કામગીરી. મારું કહેવાનું એ છે કે તમે એકવાર કોર્પોરેટર બની ગયા એટલે ચીફ ઓફિસરના બોસ બની ગયા. એકવાર જિલ્લા પંચાયતના સભ્ય બની ગયા એટલે ડીડીઓના બોસ બની ગયા. ડીડીઓ કોનાથી ડરે?
જિલ્લા પંચાયતના સભ્યથી, કારણ કે એ સામાન્ય સભામાં મુદ્દો ઉઠાવે. ચીફ ઓફિસર કે કમિશનર કોનાથી ડરે? રાજકોટ હોય તો કમિશનર આવે, એ કોર્પોરેટરથી ડરે. તો તમારી પાસે કેટલી મોટી ઉજળી ચાન્સ. અચ્છા, આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ છે તો તમને મને અહીંયા મળ્યું, બાકી ભાજપ કોંગ્રેસમાં તમને ટિકિટ મળે? જાઓ જોઈએ ભરવા ફોર્મ. તો આટલું મોટું ઉજળું ચાન્સ છે.